કેમ છો દાદા? મજામાં? મહેશભાઈ કેટલી ખજૂર લાવી? 200 રૂપિયા લાવી દીધી ખજૂર. બોલો પાર્થિબેન, અહીંયા તમારે કેવું છે બધું? હેલો મિત્રો, કેમ છો બધાને? જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે અમે બધા જઈ રહ્યા છીએ કચ્છ ફરવા માટે. તો હાલમાં અમે થરાદ છીએ. મયુરભાઈની ગાડીમાં અમે બધા જવાના છીએ. અમારી સાથે છે બનાસ બ્લોગર, પાલનપુર વિથ પાલનપુરી, ફ્લાય માસ્ટર આપણે ને મારા મોટા ભાઈ ત્યાં ખજૂર લેવા માટે ગયા છે. ખજૂર અહીંથી લઈ લઈશું કારણ કે આપણા થરાદમાં બહુ મીઠી ખજૂર મળે છે. પછી આગળ ક્યાંય મળશે નહીં, અને મળશે તો પણ સ્વાદમાં એટલી બધી હશે નહીં. માટે મહેશભાઈએ એક ખજૂર લઈ લીધી છે. મહેશભાઈ કેટલી ખજૂર લાવી? 200 રૂપિયા લાવી દીધી ખજૂર. કેટલા કિલો? 2 કિલો? 1 કિલો હોય. એક મિનિટ, મને બેસવા દો અંદર. અહીંયા અંદર અશોકભાઈ કંઈક એડિટિંગનું કામ કરી રહ્યા છે. અહીંયા શૈલેષભાઈ અને અમારે ફ્લાય માસ્ટર કંઈક વાતો કરે. ખજૂર ખાવાનું ચાલુ કરી નાખ્યું અને જોરદાર છે. અથડાની ખજૂર કેવી છે? બહુ મસ્ત મસ્ત. અશોકભાઈ જાડી છે ખજૂર? હાલ અમે થરાદથી રાપર જવા માટે નીકળી ગયા છીએ અને વરસાદ ચાલુ થઈ ગયો છે ને અહીંયા આજુબાજુના ખેતરમાં એટલું બધું પાણી ભરાયેલું છે ને રાતે બહુ વરસાદ આવેલો છે એવું લાગી રહ્યું છે. ને હાલમાં અમે છીએ ભારતમાળા રોડ. આ રોડ પણ બેસ્ટ બનાવ્યો છે. આમ તો અશોકભાઈ સસ્તામાં કઈ કેવી રીતે છે આ રોડ? દિલ્હીથી મુંબઈ સુધીનો કનેક્ટિંગ રોડ છે અને અત્યારે આજે 2-3 વર્ષની સરકારે સૌથી સારામાં સારો ભારતમાળા રોડ બનાવ્યો છે. 4 લેન છે, 3 લેન છે સોરી, અને બહુ જોરદાર રોડ છે. પણ અત્યારે નવો રોડ હોવા છતાં બી અમુક જગ્યાએ પ્રોબ્લેમો છે કે લિમિટેશન કંઈક લિમિટ છે સ્પીડ 120, પણ તો બી અમુક જગ્યાએ પર ખાડા અને અનબેલેન્સ જેવું છે. એ કદાચ થોડા ટાઈમમાં ફિક્સ કરી દેશે. બાકી બહુ સારી કનેક્ટિવિટી રોડ બનાવ્યો છે અને ત્યાં વરસાદી વાતાવરણ બહુ હેવી થઈ ગયું છે અને બનાસકાંઠામાં સાહેબ અલર્ટ બી છે અને અમે નીકળ્યા છીએ આજે. 7 દિવસનું અલર્ટ આપેલું છે કે બનાસકાંઠામાં બહુ વરસાદ થશે. તો હાલમાં બી બહુ ચાલુ થઈ ગયો છે ને સામે એટલો બધો વરસાદ ચડેલો છે કે આ વરસાદ આવશે તો આમ કંઈ રાખે જ નહીં. જે રાતે વરસાદ આવે તો એનાથી આજુબાજુમાં અમે જોઈએ તો બહુ જ ખેતરોમાં પાણી ભરાયેલું છે. તો અત્યારે અમે ફ્રેશ થવા માટે અહીંયા વચ્ચે ઊભા રહ્યા છીએ. સાઈડમાં મારી ગાડી પાર્કિંગ કરી નાખી છે. મયુરભાઈ કેવું રહે? તો આ સાઈડ જુઓ, ચારે કોર પાણી છે અને વરસાદની ફૂલ સિસ્ટમ અહીંયા ચાલુ થઈ ગઈ છે. બાકી જો ભારતમાળા રોડ તમે જોઈ શકો છો, એકદમ વાદળા નીચે આવતા ને એ ટાઈપનું અહીંયા જોવા મળી રહ્યું છે. અને ફૂલ પાણી છે. જો ત્યાં સુધી છેક દેખાતું નહીં એટલું ફૂલ પાણી છે. રાતનો વરસાદ આટલો બધો છે અહીંયા. અમારે સીધા રાપર જ જવાનું હતું, પણ વચ્ચે મોટી હમીરપુર અહીંયા આ ગામમાં અશોકભાઈના સગા સંબંધી રહે છે. તો હાલ અમે ત્યાં આવ્યા છીએ ચા નાસ્તો કરવા માટે. ને અહીંયા કચ્છમાં જો આ પ્રકારના મકાન હોય છે અને આના ઉપર તો કંઈક તારીખ વગેરે બી લખેલું હોય. જુઓ કે હાલમાં કાકા જઈ રહ્યા છે ક્યાંક કામ ઉપર કે ખબર નહીં, બહાર જઈ રહ્યા છે. પણ એમને પહેરવેશ જુઓ. કેમ છો દાદા? મજામાં? બનાસકાંઠાથી. હા. ને અહીંથી હવે ચા નાસ્તો કરી થોડી વાર બેસીને પછી જઈશું આપણે રાપર. અશોકભાઈના સગા સંબંધી એટલે કે એમના ભાઈ રહે છે, એ અહીંયા શિક્ષકમાં નોકરી કરે છે અને એમની સાથે એક કંસારીના ભાઈ રહે છે, એ પણ અહીંયા શિક્ષકમાં નોકરી કરે છે. તો હવે એમની ઘરે જવાનું છે અહીંથી ચાલતા. ગામમાં કેવી એકદમ ખુલ્લી જગ્યાઓ પડી છે. આ બાજુ બધા લાઇનસર ઘર છે અને આ બાજુ બધી ખુલ્લી જગ્યાઓ પડી છે. લાંબી અલગ હોય અને આ બંને રૂમ છે ને જોડેલા હોય, વચ્ચે જગ્યા નથી હોતી અને આ લોકો વચ્ચે 2 રૂમ વચ્ચે જગ્યા રાખે છે. પાછું આ મારું રાખવાનું કારણ છે. અહીંયા આપણા સિંગર ભારતીબેનને મળી લીધું છે અને હવે બીજે ક્યાંક ફરવા માટે જવાનું છે. બોલો ભારતીબેન, અહીંયા તમારે કેવું છે બધું? અમારે તો હાલ સારું છે. તમે કહો, તમને મજા આવી? બહુ જ મજા આવી હો. બસ મજા આવી એટલે બસ બીજું શું જોવે. એ ભારતીબેનના ભાઈ છે. તમે બંને આવજો અમારા બાજુ. સારું. આપણે પહોંચી ગયા છીએ ધોળાવીરા અને અત્યારે અહીંયા આપણે રોકાવાનું છે. તો એટલા માટે અમે રૂમ ગોતી રહ્યા છીએ. અહીંયા રિસોર્ટમાં છીએ, જોઈએ કે કેવા રૂમ છે. રહેવા માટે રૂમ મળી ગયું છે અને મસ્ત ફ્રેશ થઈ ગયા છે. ને અત્યારે વાગ્યા છે 8. તો હવે જમવા માટે જવાનું છે. બીજા બધા હતા મારા ભાઈઓ
ચાર ભાઈઓ એ બધા તો જમવા માટે જતા રહ્યા છે. મને થોડી શરદી અને થોડીક બીમાર થઈ ગઈ છું, એટલા માટે દવા વગેરે લઈને હવે જમવા જઈએ. ને અહીંયા પાછળ રણ છે ને આ બાજુ બગીચો છે ને રહેવા માટે આ ઝૂંપડીઓ છે. એકદમ ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે ને અહીંયા તો બિલકુલ પણ વરસાદ નથી. આપણે ત્યાં બનાસકાંઠામાં બહુ જ વરસાદ છે ને અત્યારે લગભગ ચાલુ જ હશે વરસાદ, પણ અત્યારે તો અહીંયા વરસાદ જ નથી. આપણે જમી લીધું છે ને હવે મળીશું આપણે સવારમાં. પહેલાં ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને લાઈક શેર કરવાનું ના ભૂલતા. રાધે રાધે.